નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે વસ્તી ગણતરીની શરૂઆત થઈ ગઈ છે। અનેક પ્રકારની મૂંઝવણો છે, અનેક પ્રકારની ચર્ચાઓ જે છે એ હાલ ચાલી રહી છે। અત્યારે ડિજિટલ વસ્તી ગણતરી ચાલુ છે, ઓનલાઈન ફોર્મ ભરાઈ રહ્યા છે, ઓનલાઈન વિગતો મેળવી રહી છે આપણી સરકાર। પર્ટિક્યુલર એક વેબસાઇટ જાહેર કરવામાં આવી છે કે જેમાં આપણે આપણી વસ્તી ગણતરીમાં ઓછા સમયમાં જલ્દીથી એ જે પ્રક્રિયા છે એ થઈ જાય માટેની આ પ્રક્રિયા છે શરૂ થઈ છે। ઓફલાઈન પ્રક્રિયા પણ શરૂ થશે, પણ આની વચ્ચે હવે આજે વાત કરવી છે વસ્તી ગણતરી વિશે। આપણે જાણીએ છીએ કે વર્ષ 2011 પછી જ્યારે હવે આ વસ્તી ગણતરી હાથ ધરાઈ રહી છે, અનેક એવા પાસાઓ છે જેના વિશે વાત કરવી છે। HLO જે છે એ ઘરે ઘરે આવશે જ્યારે વસ્તી ગણતરી ઓફલાઈન શરૂ થશે ત્યારે, પણ તેની પહેલા પ્રજામાં કેટલી જાગૃતતા છે વસ્તી ગણતરીને લઈને, પ્રજામાં કેટલો ઉત્સાહ છે વસ્તી ગણતરીને લઈને, અને સૌથી અગત્યનો અને મહત્વનો સવાલ કે વસ્તી ગણતરી જરૂરી શા માટે છે, શા માટે સરકાર જે છે આ પ્રક્રિયા કરી રહી છે, સમય, ઉર્જા, પૈસા, તમામ જે સંસાધનો છે એ વ્યય કરી રહી છે આ વસ્તી ગણતરીની પાછળ। એટલે શા માટે લોકશાહી એવો ગણાતો આપણો આ ભારત દેશ માટે વસ્તી ગણતરી છે એ જરૂરી છે, અને આજે આ જ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે। ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક અરવિંદ જોબનપુત્રા અને સાથે જોડાયા છે આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય જાવા। સૌપ્રથમ આ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। અરવિંદભાઈ, શરૂઆત આપનાથી કરું। જે પ્રકારે મેં આગળ પણ સવાલ પૂછ્યો, સૌથી પહેલા એ જ સવાલ થાય, વસ્તી ગણતરીની જો વાત આવે અરવિંદભાઈ, તો આપના મતે શું લાગે છે, ભારત કે આટલો વિશાળ લોકશાહી દેશ છે, લોકશાહી આ ગણાતા દેશમાં વસ્તી ગણતરીની જરૂરિયાત શું છે? ચોક્કસપણે આ પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે અને જરૂરી પણ છે। વસ્તી ગણતરી ખૂબ જ જરૂરી છે, કારણ કે એનાથી એક ભારતનો જે વિકાસનો વ્યાપ છે ક્યાં પહોંચ્યો છે, અને વસ્તી ગણતરીમાં તમે સેન્સસ દ્વારા કઈ જાતિ, કેટલી જ્ઞાતિઓ છે, કઈ જાતનું રિલિજિયસ છે, એ આખા ફેક્શનનો એ લોકો આગળ એક આધાર આવે છે, અને એ આધારની હિસાબે એ લોકો નક્કી કરી શકે છે કે ગ્રોથ ક્યાં સુધી જઈ શકે। કારણ કે આપણો જે વસ્તીનો દર વધે છે અને આપણે અત્યારે ફર્સ્ટ નંબર પર આવી ગયા છે, તો એના પર જો કોઈ નિયંત્રણ લાવવા હોય તો શું લાવી શકાય, એના બાબતમાં પણ ચર્ચા કરી શકાય। અને આ એક ધ્યેય લિસ્ટ કે એને કઈ પ્રકારની કલ્યાણકારી યોજના કરવાની છે, એ કઈ યોજના કરી શકે, તો આ વસ્તી ગણતરી ખૂબ જ અગત્યની છે। તમને કહી દઉં કે ઇતિહાસમાં જોઈએ તો 1872માં પહેલી ભારતની વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી હતી, ત્યારે વાઇસરોય તરીકે મોએ હતા, અને મોએ વસ્તી ગણતરી શરૂ કરી હતી ઇન્ડિયામાં। એ પછી 1881 થી શરૂ થઈ હતી, અને સ્વતંત્ર ભારત પછી આ 8મી એટલે આમ તો 15મી વસ્તી ગણતરી થઈ રહી છે। 2020-21માં ના થઈ શકી, કારણ કે એમાં ખાસ કરીને આપણે જાણે COVID-19માં ખૂબ જ પેન્ડેમિક હતું, એને કારણે લોકડાઉન હિસાબે ન થયું। એ પછી 2024માં પણ કરવાની આ લોકોએ શક્યતાઓ જોઈ હતી, પણ એ પણ શક્ય નહીં, કારણ કે ભારતમાં ડિલિમિટેશન ને એ બધી પ્રક્રિયાઓ ચાલુ હોવાથી એમાં વિલંબ થયો, અને 2027થી આ પ્રક્રિયા શરૂ થશે। વસ્તી ગણતરી પહેલી જે છે 2027માં વસ્તી એટલે કે 2026માં એની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। એમાં જે પ્રથમ તબક્કો તો છે જે ગુજરાતમાં ખાસ કરીને એ ડિજિટલાઇઝેશનનો છે, અને એ પ્રથમ વખત અનુભવ કરવા જઈ રહ્યા છે કે ડિજિટલાઇઝેશનથી કેટલો ફાયદો થઈ શકે। એક ચોક્કસપણે જો જાગૃત પ્રજા હોય ને જાગૃત ટેક્સ સેવી વ્યક્તિ હોય તો આનાથી ઘણો બધો ફાયદો થઈ શકે છે, કારણ કે ગવર્મેન્ટનું કામ ખૂબ જ સરળ બની શકે છે જો આમાં લગભગ દરેક ઘર વ્યક્તિ રીતે જે હેડ હોય એ ભાગ લે અને ડિજિટલાઇઝેશનમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવે। અલબત્ત એમાં પણ ઘણી બધી ગૂંચવણો છે, એ વિશે આપણે પછી ચર્ચા કરીશું, પણ અત્યારે એ જે એનો ધ્યેય છે એ ચોક્કસપણે આપણે એને સહયોગ આપવો જોઈએ એવી મારી માન્યતા છે। એ ઉપરાંત કે જે આપણી વસ્તી ગણતરી શરૂ કરવા જઈ રહી છે એમાં એ લોકોએ 33 પ્રશ્નો પૂછ્યા છે, અને 33 પ્રશ્નોનો જવાબ આપણે આપવાનો છે। એમાં સેલ્ફ વેરિફિકેશન પછી તમને બધી ડિટેલ્સ આપશે, અને એ પછી એસેસ કરવામાં આપે, પછી તમારે એનો સ્ક્રીનશોટ લઈને આગળ વધવાનું છે। આ એક પ્રક્રિયાની એક સરળ પદ્ધતિ એ લોકોએ બતાવેલી છે। અલબત્ત આમાં પણ ક્યાંક તમને લાગે કે ભાઈ મને મુશ્કેલી આવે છે તો મારે શું કરવું જોઈએ, કારણ કે ડિજિટલાઇઝેશન બધા એક્સપર્ટ ના હોય, તો એમાં એ લોકોએ હેલ્પલાઇન પણ આપી છે 1855 નંબરની। એ નંબર પર તમે પૂછી શકો અને તમે એની મદદ લઈ શકો છો। જી,
સંજયભાઈ, આમ તો આપણે વસ્તી ગણતરીની શું જરૂરિયાત છે શરૂઆત ખૂબ સુંદર કરી છે અરવિંદભાઈએ, પણ સંજયભાઈ, જે જરૂરિયાત વિશે અરવિંદભાઈએ વાત કરી અને ચોક્કસ જરૂરિયાત છે જ, જો આપણે ભારત દેશની વાત કરીએ તો ખૂબ અગત્યનું પાસું છે લોકશાહી માટે વસ્તી ગણતરીએ. પણ સંજયભાઈ, શું લાગે છે કે જેટલી જરૂરિયાત છે વસ્તી ગણતરીની, એ જરૂરિયાત ફૂલફિલ થાય છે ખરા? જે પ્રકારે ભારત દેશમાં વસ્તી ગણતરી થશે અને જે દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે અમે આ વસ્તી ગણતરીથી અમે આ પાસા જાણીશું, અમે આ વસ્તુ જાણીશું, એના વિશે પણ આગળ આપણે વાત કરીશું કે કયા કયા પાસાઓ પર કેટલું કામ થાય છે વસ્તી ગણતરીના આધારે. પણ સંજયભાઈ, શું લાગે છે કે જે મુદ્દો છે, જે ધ્યેય છે, એ કેટલું સિદ્ધ થાય છે આપણા ભારત દેશમાં? વસ્તી ગણતરી તો આમ તો દરરોજ જ આપણે અપડેટ થતા હોય છે. જન્મ અને મરણનો જે મૃત્યુનો જે રેટ છે એ સેન્ટ્રલાઇઝ કરવામાં આવેલું છે. એટલા માટે આપણે દરરોજ ને દરરોજ આંકડા અત્યારે આપણી સામે ભારત દેશની અંદર કેટલો વસ્તી છે, શું નથી, એ આપણને દરરોજ જોઈ શકાય છે. એવી રીતે સરકાર પાસે આંકડાઓ સામે આવતા હોય છે. એટલા માટે ભારતની અંદર જ્યારે 2014માં 130 કરોડ લોકો હતા અને હવે વડાપ્રધાન જ્યારે બોલે ત્યારે એવું કહે છે કે 140 કરોડ અમારા દેશવાસીઓ. એટલે આ જે આંકડાઓનો જે ફરક જ્યાંથી આવે છે, કારણ કે વસ્તી ગણતરી તો 2014 અને 2026 વચ્ચે તો થયું નથી. તો એનો મતલબ એવું થાય છે ને, આપણે જે સોફ્ટવેરમાં જે અપડેશન જે આપણે સેન્ટ્રલાઇઝ જે કરવાના કારણે જે વસ્તી ગણતરી અપ ટુ ડેટ અત્યારે આપણે ડેઈલી આપણને તો મળી રહે છે. પણ વસ્તુ એ છે, વસ્તી ગણતરીની અંદર ફક્ત ને ફક્ત જનસંખ્યા નક્કી કરવું એ વસ્તી ગણતરી હોતું નથી. કારણ કે એની અંદર 38 જેટલા જે સવાલોનો જે જવાબ છે એ આપણે એની અંદર ભરવાનો હોય છે. એમાં તમે તમારા ઘરની અંદર જે ફ્લોરિંગ તમારે કયા ટાઈપનું છે, પાકા છે, કાચા છે, ટાઇલ્સ વાળું છે, કયું છે, ને તમે તમારો છત કયા છે, તમારો દિવાલ કઈ રીતે હોય છે, ને તમારો પાણીનું સોર્સ શું છે, તમારો સંડાસ કઈ રીતે હોય છે, બહાર છે કે અંદર છે, બાથરૂમ છે કે નથી, આવી રીતે ઘણા બધા સવાલો અત્યારે આ વસ્તી ગણતરીની અંદર સમાવેશ કરવામાં આવેલું છે. એટલે જેનાથી સરકારને એક આંકડો ખબર પડે કે આ ભારત દેશની અંદર આટલા લોકો પાસે પાકા છત વાળું મકાન છે, અથવા આટલા લોકો પાસે જાંજરું છે, અથવા આટલા લોકો વ્યવસ્થિત રીતે લાઈફસ્ટાઈલ જીવે છે, એને આટલા લોકો પાસે કમ્પ્યુટર છે, આટલા લોકો પાસે લેપટોપ છે, મોબાઈલ ફોન છે, સ્માર્ટફોન છે. આ એક ડિટેલ્સમાં સ્ટડી કરવા માટેનો અને આ એક સર્વે, આમ કહેવા જાય તો વસ્તી ગણતરી કરતા પણ આ એક સર્વે કહેવાય છે હાલમાં, એવું મને લાગી રહ્યા છે. કારણ કે મેં હમણાં તાજેતરમાં આ જે સેલ્ફ એન્યુમરેશન જે ફોર્મ છે એ મેં તાજેતરમાં ફિલઅપ કર્યું છે. એટલા માટે આની અંદર જે કંઈ પૂછવામાં આવેલો સવાલ જોતા એવું લાગે છે. અને આપણે એક આ સર્વે છે, સાથે સાથે એની અંદર SC ST અથવા અધર એટલું જ વસ્તુ પૂછવામાં આવ્યું છે. એની અંદર ઓબીસી હોય કે અન્ય કોઈ પણ જે ક્લાસિફિકેશન છે એની અંદર સમાવેશ કરવામાં આવ્યો નથી, જે ઓનલાઈનની અંદર. એટલે આ વસ્તુનું પણ એક ક્લેરિટી હોવું જોઈએ. જ્યારે પણ આપણે HLO ઘરમાં આવે છે, આવીને પૂછપરછ કરશે, ત્યારે આ વસ્તુનું પણ જો સમાવેશ થતો હોય ત્યારે આપણે ભારત દેશની અંદર SC ST કેટલા છે, ઓબીસી કેટલા છે, કે જનરલ કેટેગરી વાળા કેટલા છે, આનું એક આંકડાકીય માહિતી પરફેક્ટપણે આપણને ખબર પડે. તો આની અંદર આ બધી સમાવેશ થતો હશે એવું મારું માનવું છે. અને અત્યારે આમ જોવા જાય તો આ જે ઓનલાઈનમાં જે કંઈ ફોર્મ અત્યારે ભરવા માટેનું જે તાજવીજ અત્યારે હાલમાં કરેલું છે એ ખૂબ જ સરાહનીય છે. કારણ કે જેની પાસે સ્માર્ટફોનથી લઈને અન્ય કોઈ પણ સુવિધાઓ કમ્પ્યુટરનું હોય અને એ આની અંદર આ સરળતાથી કામ કરી શકે છે. તમને એક ટેકનોલોજીમાં નંબર આપવામાં આવે છે. એ નંબર પછી HLO ને છે તો એ નંબર ઉપરથી તમને ટ્રેસ કરવા અથવા તમારે ઘરે આવે ત્યારે બાકીની વિગતો ભરવા માટે એને સરળતા થાય છે. એટલા માટે આ એક અત્યારે સારું પહેલ કહેવાય એવું અત્યારે મારે માનવું છે. બિલકુલ, એ 1180 આઈડી છે કે જે જ્યારે HLO આપણા ઘરે આવશે ત્યારે આપણે એ આઈડી બતાવવાનું રહેશે. પણ સંજયભાઈ, તમે ફોર્મ ભર્યું છે એટલે મને એક સવાલ તમને પૂછવો છે કે આ જે ફોર્મ ભરવાની જે પ્રક્રિયા હતી કે જે આપે ભર્યું ફોર્મ, એ કેવી છે, કયા પ્રકારે આ જે પ્રક્રિયાની જો આપણે ઓવરઓલ વાત કરીએ તો કેટલી સરળ છે? અને જે પ્રકારે આપણે વાત તો કરી, ખૂબ સાચો એ મુદ્દો જે આપે એક ચર્ચા કરી કે જનરલ કેટેગરી અને ઓબીસી કેટેગરી પણ હોવી જોઈએ. આ સિવાય સંજયભાઈ, અન્ય કોઈ મુદ્દા અથવા તો કોઈ સારી બાબત જે ફોર્મ ભરતા દરમિયાન આપના ધ્યાનમાં આવી હોય? અને ઓવરઓલ જો આપણે ઓનલાઈન આ ફોર્મની વાત કરીએ તો કેવી આ પ્રક્રિયા છે, કેટલી સરળ છે? આજે ઓનલાઈન તમે એકવાર તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એની અંદર માંગે છે. આ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર નાખીને વેરીફાઈ કરો, OTP વેરીફાઈ કરવાથી આની અંદર એક ફોર્મ ઓપન થાય છે. એટલે એમાં
ક્લિક કરવાનું હોય છે. આપણે જે ઓબ્જેક્ટિવ છે એને ક્લિક કરીને આપણે એને ઓકે કરવાનું હોય છે. આપણે કઈ એની અંદર લેખન કરીને કોઈ વસ્તુ એડ કરવાનું રહેતું નથી. એટલે જે કઈ ઓબ્જેક્ટિવ પૂછે છે એની અંદર 4, 5 કે 8, 10 જેટલા એની અંદર ઓપ્શન પણ આપવામાં આવેલું હોય છે. દાખલા તરીકે તમારું જે ઘર છે એનો ફ્લોરિંગ કયા પ્રકારનું છે એની અંદર લખેલું હોય છે, ભાઈ ફ્લોરિંગ છે તો ટાઇલ્સ વાળું છે, વુડન છે, અને અથવા કાચા ફ્લોરિંગ કરવામાં આવેલું છે, અથવા સિમેન્ટ થી ફ્લોરિંગ કરવામાં આવેલું છે, અથવા જે માટીથી ફ્લોરિંગ કરવામાં આવેલું છે. એવી રીતે અલગ અલગ કેટેગરી એની અંદર આપવામાં આવેલું છે. એટલે આપણે કેટેગરી પહેલા સજેસ્ટ કરવાનું હોય છે, આપણે કયા ટાઈપના ફ્લોરિંગ છે. એવી રીતે છત છે એ નળિયા વાળું છે, અથવા કોન્ક્રીટ વાળું છે, અથવા અન્ય કોઈ વસ્તુથી બનાવવામાં આવેલું છે, કે પ્લાસ્ટિકથી બનાવવામાં આવેલું છે, અથવા ફાઈબરથી બનાવવામાં આવેલું છે. આવી રીતે અલગ અલગ ઓપ્શન આપેલું છે. એટલે આપણે જે પ્રમાણે આપણે લાગુ પડતો સવાલનો જવાબ એની અંદર ક્લિક કરવાનો હોય છે. વન બાય વન તમે ક્લિક કરો એટલે 4 થી 5 સ્ટેપની અંદર આખું આ પ્રોસિજર પૂરું થઈ જાય છે. એટલે જેટલું બી વસ્તુ સવાલ જે પૂછવામાં આવેલું છે એમાં આપણે ધ્યાનથી જોવાનું છે સવાલ શું પૂછવામાં આવેલું છે. એની અંદર દરેક ભાષામાં તમને ઉપલબ્ધ છે. ઇંગ્લિશથી લઈને ગુજરાતી, હિન્દી કે અન્ય કોઈ પ્રાદેશિક ભાષામાં પણ આ વસ્તુ ઉપલબ્ધ છે. તમે ભાષા પણ એની અંદર સિલેક્ટ કરી શકો છો. તો એ પ્રમાણે તમારે ક્લિક કરીને એને સબમિટ કરવાનો હોય છે. અને એ સબમિટ કર્યા પછી તમને આ નંબર જે સેલ્ફ એન્યુમરેશનનો જે SCID છે એ એલોટ કરવામાં આવે છે. એટલે આ સરળતાપૂર્વક કોઈ પણ વ્યક્તિ જે ઇન્ટરનેટ અને ઓનલાઈન જાણકાર હોય એવી કોઈ પણ વ્યક્તિ આ ફોર્મ આપણે ભરી શકાય છે. જી બિલકુલ. અરવિંદભાઈ શું કહેશો? વસ્તી ગણતરીના ઓનલાઈન પ્રોસેસની તો વાત કરી સંજયભાઈ, પણ અરવિંદભાઈ આ વસ્તી ગણતરીની પ્રોસેસમાં એક મહત્વનો મુદ્દો છે, એ છે જાતિગત વસ્તી ગણતરી, એટલે જે જાતિ આધારિત જે ગણતરી થશે. અરવિંદભાઈ, શું લાગે છે આ જે મુદ્દો સરકારે ધ્યાનમાં રાખીને ગણતરી કરી છે આ કેટલો ઉપયોગી થશે સરકારને? અને જાતિગત આધારિત જ્યારે ગણતરી કરવામાં આવે તો શું લાગે છે વિકાસની જે વાતો થતી હોય છે એમાં આ મુદ્દો કેટલો મહત્વનો રહેશે? જો કે તમને બેન આ બારામાં એક મેડમ વાત કહી દઉં કે આપણું જે આ વખતનું જે સૂત્ર છે ને એ આપનો સહયોગ દેશનો વિકાસ, એ જાતનું એ લોકોએ આ સૂત્ર આપેલું છે જનગણના માટે. તો એમાં એક વસ્તુ લાગુ પડે કે જાતિ ગણતરી કરો તો જાતિથી ખ્યાલ આવે કે કઈ જાતિના કેટલા છે. એકચ્યુઅલી આપણામાં જે આપણી લોકશાહી પ્રક્રિયા છે ને એમાં આપણી મોટા ભાગના ઇલેક્શન હોય છે ને એ બધી જાતિ આધારિત જ હોય છે. આપણે જાતિ આધારિત જ લોકોને ચૂંટીએ છીએ, જાતિ આધારિત ઉપર વધારે મહત્વ આપીએ છીએ. તો આ એક જાતિ આધારિત ખ્યાલ આવી જાય કે કઈ જ્ઞાતિના લોકો કેટલા છે અને એના પર શું શું અવલંબન રહી શકે. એ જાતની કદાચ ગવર્મેન્ટની ગણના હોય અને એ બેઝ ઉપર જ એ લોકોએ આ જાતિ ગણના માટેનો વિષય રાખેલો છે એમાં, અને એ ભરવાનું રહે છે. તો એ વસ્તુ ખૂબ જ સ્પષ્ટ થઈ જાય કે ભાઈ તમે હિન્દુ રિલિજનમાં છો કે મુસ્લિમ છો કે જે કંઈ હોય, અને પછી એમાં સબ કાસ્ટ કે કાસ્ટ જે હોય એ આપણે લખી શકીએ. તો આ એક ગણતરીને બેઝ ઉપર એ લોકોએ ધ્યાનમાં રાખેલું છે. અને જેમાં સંજયભાઈએ કહ્યું કે જે ખાલી લખેલું છે કે ઓબીસી નથી ને અંદર એ એક વસ્તુ છે કે એનાથી ખ્યાલ આવે કે શેડ્યુલ કાસ્ટ કે શેડ્યુલ અધર્સમાં પછી ઓબીસી તો આપણે જાણીએ છીએ કે 85% થી વધારે પણ લોકો આવી જાય છે એમાં. તો એ મહત્વની વસ્તુ હું નથી લાવતો કે પણ 3 વસ્તુમાંથી તમે ઘણી બધી વસ્તુઓનું આંકલન કરી શકો છો. અલબત્ત વિવિધતા માટે, સ્પેસિફિકેશન માટે પણ ઓબીસી હોવું જરૂરી છે. અને એ હોય તો ખ્યાલ ચોક્કસપણે આવી જાય. જે રીતે આપણે જન્મ મરણના દાખલાથી રજીસ્ટ્રેશન કરીને બેઝિક ઇન્ફોર્મેશન લોકોની મળી જાય છે, એ જ રીતે આ જે ફોર્મ છે એમાં એક ખૂબ જ મહત્વની વસ્તુ એ છે કે તમે બધું ભરી દો, પછી તમને એમ લાગે કે મેં ક્યાંક ભૂલ કરી છે તો તમે વેરિફિકેશન કરી શકો છો. એ પછી જ તમારે સબમિટ કરવાનું આવે છે. 33 પ્રકારના એ લોકોએ પ્રશ્ન પૂછેલા છે. જે ઘરના હેડ છે એને ભરવાનું છે, કારણ કે એમાં હાઉસિંગને લગતી જે મહત્વની માહિતી છે ને એનાથી ખ્યાલ આવી જશે કે ગ્રામીણ વિસ્તારમાં કેટલા લોકો છે, જે શહેરમાં છે એ કેટલા સમૃદ્ધ છે અથવા તો કઈ પ્રકારની જીવનશૈલી જીવે છે. એનું એક આંકડાકીય લોકોને એક સર્વે જેમ કહે છે ને સર્વે, આ તો એક સર્વેનું જ એક પ્રમાણ થાય છે ને એના ઉપર એ લોકો કોઈ પણ જાતનું કલ્યાણકારી યોજના કરવી હોય તો એ બેઝ ઉપર એ લોકો ચોક્કસપણે કામ કરી શકે. આના માટે એ લોકોએ ખૂબ જ મહેનત કરી છે. અને આ જે જવાબ આપો, અને આપણે જો દરેક જાગૃત અને ટેક્સ સેવી હોય, અને ગુજરાતનો તો તમને ખબર છે કે એનો જે વૃદ્ધિ દર છે એ 19.1 છે, એટલે કે ઘણો બધો વધારે છે. અને તેમાં પણ આપણું જે કોન્ટ્રીબ્યુશન છે એ
5% થી પણ વધારે છે દેશના વિકાસમાં. તો આ બધી ગણતરીની હિસાબે ગુજરાત એક સમૃદ્ધ દેશ છે એ તો નક્કી છે. બિલકુલ. એના હિસાબે પણ ખ્યાલ આવી જાય કે બીજા દેશોમાં જે છે કે ઘણા આપણે જાણીએ છીએ કે સાઉથના બધા શિક્ષિત દેશો છે એના પર શું અસર થઈ શકે, અને ગુજરાત જે સમૃદ્ધ દેશ છે એ લોકોનું જે આંકલન છે એના ઉપરથી આ લોકો ચોક્કસપણે કોઈ પણ યોજના કરવી હોય, ભવિષ્યમાં પ્રોજેક્ટ કંઈ પણ કરવો હોય તો એ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને આ સર્વે એ લોકો માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે. એ બાબતે જ આ લોકોએ આ એક ટેક સેવી અને ડિજિટલાઇઝેશન કરેલું છે. એ હું કહું છું કે સર્વેનો મહત્વનો ભાગ છે અને ચોક્કસપણે કરવું જોઈએ અને આપણે પણ ભરવું જોઈએ, જેથી કરીને ગવર્મેન્ટ અલબત્ત ઓફલાઈન પણ એ લોકો આવશે ત્યારે એ લોકોને સરળતા રહેશે. જો આ ઓનલાઈન કરેલું નહીં હોય તો પણ એ લોકો તો દરેક વિગતો લઈને જશે. તો આ એક જરૂરી પ્રક્રિયા છે. અલબત્ત આમાં ઘણી ખર્ચાળ પ્રવૃત્તિ છે ઓફલાઈનમાં પણ. તો એ બધી વસ્તુઓ તો આપણે એક દેશના ભાગરૂપે દેશના માટે કરવું જરૂરી છે. બિલકુલ. એટલે હવે સવાલ એક થાય, જ્યારે પણ સરકાર દ્વારા કોઈ પણ પ્રક્રિયા હાથ ધરાય ત્યારે એક સવાલ થતો હોય છે ટ્રાન્સપરન્સીનો. જો કે વસ્તી ગણતરીમાં ટ્રાન્સપરન્સી એટલો કોઈ મોટો ઇસ્યુ રહેશે નહીં, કેમ કે આ પ્રક્રિયા ખૂબ સરળ છે અને સામાન્ય છે એટલે. પણ તેમ છતાં પણ અરવિંદભાઈ, જ્યારે પણ સરકાર દ્વારા આ પ્રકારની કોઈ પણ પ્રક્રિયા હાથ ધરાય એટલે ખૂબ જ સચોટ રીતે થાય એ ખૂબ જરૂરી છે. તો શું લાગે છે કે આપણી ભારતીય જનતા અથવા તો ગુજરાતની જનતા જે પણ છે એ, અને જે HLO આવશે કે જે ઘરે ઓફલાઈન પ્રક્રિયા જ્યારે પણ શરૂ થશે ત્યારે ટ્રાન્સપરન્સી કેટલી રહેશે? એટલે કહેવાય ને કે ઘણીવાર એવું થાય કે કોઈ જોવે કે ન જોવે પણ પ્રક્રિયા પૂરી કરવી ખૂબ જરૂરી છે. આ પ્રકારનું એક વલણ હંમેશા આવી જતું હોય છે. એટલે આ વલણ અને સામે પારદર્શિતા, એટલે આ પ્રક્રિયા સચોટ અને સારી રીતે પૂર્ણ થાય તેની કેટલી શક્યતા આપને લાગે છે? આપણું જે ગુજરાત અને જે ભારત દેશ છે વૈવિધ્ય સભર છે અને વૈવિધ્ય લોકો રહીએ છે. ગુજરાતમાં પણ વૈવિધ્ય લોકો રહે છે. કારણ કે જયારે આવી બધી વસ્તુઓ શરૂ થઈ છે ને ત્યારે ઘણી બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. પ્રથમ તો ઘરને વ્યક્તિ જો એ લોકો ઓટ સમય આવે અથવા તો સમય પહેલાથી નિશ્ચિત કરીને આવતા હોય તો કોઈ પ્રશ્ન નથી. પણ એ સર્વે કરતા કરતા પહોંચે તો મોડા પહોંચે તો એમ કે આજે આવ, કાલે આવજો, પરમ દિવસે આવજો, આજે ભાઈ નથી, ફલાણું નથી, એવા જવાબો સામાન્યતઃ મળતા હોય છે. અને એ પ્રક્રિયાને થોડીક વિલંબમાં મૂકી શકે છે. આવી વસ્તુઓ ન થવી જોઈએ. અગાઉથી જો સચેત કરવામાં આવે કે અમે આ લોકાલિટીમાં છે, જે લોકાલિટીના હેડ હોય અથવા તો સોસાયટીના હેડ હોય તો એ લોકોના કુટુંબને જાણ કરી શકાય કે ભાઈ આ અઠવાડિયા દરમિયાન આપણે ત્યાં વસ્તી ગણતરી કરવા આવવાના છે, તો આ બધા તૈયાર રહેજો અને એને પૂરેપૂરી સંપૂર્ણ સહયોગ આપજો અને માહિતી પૂરેપૂરી આપજો. તો એક પારદર્શકતા જળવાઈ રહે. સોસાયટીમાં આ બધી વસ્તુ શક્ય બની શકે છે, પણ જે રહેણાંક વિસ્તાર છે, છૂટાછવાયા વિસ્તારો છે, ત્યાં થોડીક એ લોકોને તકલીફ થાય અને મકાન ગોતવામાં પણ તકલીફ થાય. માણસ ઘણીવાર શું હોય કે જ્યાં રહેતો હોય એ સરનામું એના ઘર હોય અને એ સરનામાથી એ કદાચ વિદેશ પણ વયા ગયા હોય અને પણ એ સમય દરમિયાન જે વિદેશ હોય અને એના ઘરમાં તાળું હોય ત્યારે પણ આ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બિલકુલ. તમે શું કહેશો, જ્યારે પણ આ પ્રક્રિયા હાથ અત્યારે ઓનલાઈન છે પણ જ્યારે ઓફલાઈન હાથ ધરાશે, એક તરફ HLOની કામગીરીને લઈને પણ આગળ પણ મને લાગે છે કે જ્યારે પણ વસ્તી ગણતરી શરૂ થશે ત્યારે આપણે HLOની કામગીરી ઉપર પર્ટિક્યુલર એક વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું. આજે આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ. સંજયભાઈ, શું લાગે છે HLOની કામગીરી અને સામે આપણી પ્રજા, આપણી જનતા, સામાન્ય લોકો, નાગરિકો, આ બંને વચ્ચે જે સંકલન છે કેટલું સધાશે? અને આ જે પ્રક્રિયા છે, ખાસ કરીને આપણી પાસેથી પણ એ જ જાણીશ કે ટ્રાન્સપરન્સી કેટલી જળવાશે? કેમ કે હંમેશા એક એવું વલણ જોવા મળતું હોય છે કે આપણને કામ આપ્યું છે એટલે પૂરું કરવું પડશે. આ પ્રકારનું જે વલણ છે કેટલું નડશે? અને વસ્તી ગણતરી ભલે સામાન્ય છે પણ ખૂબ અગત્યની પ્રક્રિયા છે આપણા માટે. તો શું લાગે છે કે આ પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ થશે? વસ્તી ગણતરીમાં મને નથી લાગતું એવું કે અડચણ આવશે, કારણ કે આપણે હવે ટેવાઈ ગયેલા છે. આપણે BLO થી જ્યારે SIR ના પ્રક્રિયા ચાલુ કર્યું તો એ લોકો જોડે પણ આપણે એકદમ કોર્ડિનેશનમાં રહીને BLO સાથે આપણે વાતચીત કરી. 2-3 વાર એ લોકોને ઘરે આવવાનો વારો આવ્યો અને આપણે આપણું ડોક્યુમેન્ટ, પ્રૂફ ને બધું આપવાનું અને પછી છેલ્લે આપણે જે નામ છે જે ઇલેક્ટોરલ લિસ્ટમાં નથી કે છે કે એ બધું તપાસ કરવાનો. એટલે આપણે અત્યારે તાજેતરમાં આ બધું કરીને આપણે ટેવાઈ ગયા છે. એટલા માટે હવે આ BLO ની જગ્યા પર HLO આવે તો પણ આપણે કઈ ફરક પડતો નથી. જે લોકો ટેવાયેલા છે એ લોકો એવી રીતે સહકાર આપશે. અને કારણ કે આ જે વસ્તી ગણતરીમાં તમને કઈ આઈડેન્ટિટી કાર્ડ કે અન્ય કોઈ વસ્તુ કઈ ઇસ્યુ થવાનું નથી અથવા તમારું નામ કશે જાહેર થવાનું નથી. અને પેલા BLO નો પ્રશ્ન જે કઈ અલગ હતો એમાં તમારું વોટર લિસ્ટની અંદર તમારું નામ જળવાઈ રાખવા માટે
હતું, એટલા માટે બધું કામગીરી કરવાનું હતું. BLO કદાચ કોઈ જગ્યાએ નહીં પણ જઈ શકે, અથવા BLO કદાચ કોઈ જગ્યાએ એવોઇડ પણ કરી શકતા હતા, અને કોઈ ઘણા બધા મિત્રોને કે લોકોને વોટિંગ લિસ્ટમાંથી બાકાત રાખવું હોય તો એને પણ પ્રયત્ન કરતા હતા. પણ અહીંયા આ સંજોગો HLO નો જ્યારે પ્રશ્ન આવે ત્યારે HLO ને અથવા સરકારને આ વધારે પડતું જરૂરિયાત હોય છે. ભાઈ, આપણા દેશની અંદર કેટલા લોકો છે અને કયા પરિસ્થિતિમાં રહે છે અને એની પાસે શું શું વસ્તુ અવેલેબલ છે, એ બધી વસ્તુ ગણતરી કરવાનું વધારે પડતો ઇન્ટરેસ્ટ જે HLO નું હોય છે. એટલે HLO કદાચ જો દરેક ઘરમાં જશે તો દરેક ઘરમાં એમને રિસ્પોન્સ પણ સારા મળશે, કારણ કે BLO નો ઓલરેડી એક્સપિરિયન્સ આવી ગયેલું છે. એટલા માટે આ પ્રમાણેનું કોઈ પણ કામગીરી HLO ને કરવા માટેનું કોઈ અડચણ નહીં આવે એવું મારું માનવું છે. અને સાથે સાથે આની અંદર જે પારદર્શિકતાની વાત કરીએ તો પારદર્શિકતામાં આપણે HLO ઘરમાં આવીને જે કઈ વસ્તુ પૂછપરછ જે કરીએ છીએ એમાં કોઈ ડોક્યુમેન્ટો આપવાનું રહેતું નથી. જે કઈ સવાલ જવાબ તમને કરીએ છીએ એના ઉપરથી તમારે એને જવાબ આપવાનું છે. એને બાકી એકવાર આ રેકોર્ડ થઈ જશે, પછી એકવાર આ રેકોર્ડ બધો સબમિટ થઈ જાય અને ત્યાર પછીનું જે એની અંદર શું આંકડાઓ આવ્યા છે, એની અંદર ઘણા બધા મુદ્દાઓ તમને RTI અથવા અન્ય કોઈ પણ માધ્યમથી મળશે નહીં, એવું પણ ઓલરેડી જે સેન્સસ અધિકારી છે જાહેર કરી દેવામાં આવેલું છે. એટલા માટે આપણે જે વેબસાઇટ ઉપર મૂકવા લાયક જે કઈ માહિતીઓ છે એ જ મુકાશે. અન્ય ઘણી બધી માહિતીઓ ગુપ્ત હોય છે, એ બધી માહિતીઓ તમને આપવા પાત્ર નથી, દેશના નાગરિકોને મળવા પાત્ર નથી, એવું ઓલરેડી જાહેરાત થઈ ગયેલા હોવાથી હવે આ સેન્સસ થઈ ગયા પછી કઈ સરકાર દ્વારા કઈ કઈ માહિતીઓ જાહેરમાં જનતા સમક્ષ મૂકે છે, એ બધી વસ્તુઓ પર હવે અમારી બધાનો નજર છે. કઈ રીતે આ વસ્તુઓ બહાર આવશે, જેથી પારદર્શિતા કઈ રીતે જળવાઈ રહી છે અને સરકાર આ ડેટાઓનો કઈ રીતે ઉપયોગ કરી રહ્યા છે. હવે અત્યારે માની લો આપણે આ વસ્તી ગણતરીની અંદર કરીએ તો SC ST કે OBC અથવા જે જનરલ ક્લાસ ને જે કઈ આપણે કેટેગરી હોય જો એની અંદર થવાનું હોય અને સરકાર જો નહીં લોકોને આપવાના હોય તો આ એક શંકાનું સ્થાન પર આવી જાય છે, કારણ કે આ બધું ખૂબ જ જરૂરિયાત હોય છે, લોકોને જાણવાનો હક છે. તો હવે આવનાર દિવસો નક્કી કરશે આપણે જનતા આની અંદર કેટલો પારદર્શિકતાથી જનતા અને સરકાર વચ્ચેનું માધ્યમ બને છે. બિલકુલ. અને આની અંતે એક અપીલ આપના બંને દ્વારા હું કરાવવા માંગીશ અમારા દર્શક મિત્રો માટે, કેમ કે જ્યારે પણ સરકાર દ્વારા કોઈ મુહિમ હાથ ધરાય છે, SIRની પ્રક્રિયા હોય કે પછી હવે આ વસ્તી ગણતરી છે, ફ્રોડ્સ ઘણા થતા હોય છે. જેમ આજે પણ અપીલ કરવામાં આવી રહી છે કે વસ્તી ગણતરી દરમિયાન કોઈ પણ પ્રકારના OTP શેર ન કરવા, કોઈ પણ પ્રકારે OTP માંગવામાં નહીં આવે કોઈના તરફથી. એટલે છેલ્લે આપ બંને એક્સપર્ટ્સને હું એ જ કહેવા માંગીશ કે દર્શક મિત્રોને એ જ ફરી એક વખત આપણે અવેરનેસ ફેલાવવાની પ્રયત્ન કરીએ કે આ વસ્તી ગણતરીની પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારે આપણી જે સામાન્ય જનતા છે કોઈ ફ્રોડનો ભોગ ન બને, કોઈ OTP આપીને અથવા તો કોઈ જરૂરી દસ્તાવેજ આપી અને એ જે ગઠિયાઓ હોય છે એનો શિકાર ન બને. અરવિંદભાઈ, શું કહેશો આ વિશે? ચોક્કસપણે જ્યારે તમે ફોર્મ ડિજિટલાઇઝેશન ભરવા માંગો છો તો એમાં સ્પષ્ટતા આપેલી હોય છે ને એ સ્પષ્ટતાનો તો પૂરેપૂરો જો તમે એક્સપર્ટો અને જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન જે કરતા હોય છે એના માટે બહુ સાનુકૂળ છે. અને એ વ્યક્તિ જ્યારે ફાઇનલ સબમિશન કરે ત્યારે એ લોકો એક લખે છે કે OTP નંબર આવશે, તો એ તમારે નંબર જેથી કરીને તમારું આ રજીસ્ટ્રેશન થઈ શકે. તો એ વસ્તુનો તમે ઉપયોગ કરી શકો છો. પણ બાકી આનો ફ્રોડ થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા છે, કારણ કે તમે પોતે જ વ્યક્તિગત ઓનલાઈન ઉપર છો ને એ જે ગવર્મેન્ટની વેબસાઇટ છે એ જ વેબસાઇટ અધિકૃત વેબસાઇટ છે ને એના પર તમે જઈને આ ફોર્મ ભરો છો, એટલે કે ફ્રોડ થવાના ચાન્સીસ બહુ નહીવત રહે છે. સિવાય કે કોઈ એનાથી એક્સપર્ટ થઈને કોઈ એવી જ પેરેલલ વેબસાઇટ ખોલે અને જો કોઈ એ વેબસાઇટનો ઉપયોગ કરે તો ચાન્સીસ ફ્રોડના રહે. પણ એવું આના માટે એ કોઈ જરૂરી નથી, કારણ કે આ એક ડિજિટલાઇઝેશનમાં એવી વસ્તુ છે કે વસ્તી ગણતરીમાં જે ફ્રોડ કરનારાઓ છે એને કોઈ લાભ થાય. કારણ કે અત્યારે જે ડાટાઓ છે એ તો કોઈ પણ વ્યક્તિમાં તમારા આધાર કાર્ડ આગળ હોય ને તો આધાર કાર્ડથી પણ તમારી બધી ઇન્ફોર્મેશન મળી શકે એમ છે. એટલે એ લોકોને એ કોઈ શક્યતા હું નથી જોતો કે એ લોકોને ફ્રોડ કરવાનો માર્ગ મળે, કારણ કે આ વસ્તુ ખૂબ જ પારદર્શિતા રીતે તમે કરી શકો એમ છો અને આરામથી કરી શકો એમ છો, કારણ કે 5 થી 10 મિનિટમાં તમે ફોર્મ ભરી શકો એમ છો. અને આ કરવું પણ જરૂરી છે. હું ધારું છું કે કરીએ તો દેશ માટે ખૂબ સારું છે. જેટલા 60%, 62% કે 70% અથવા તો 50% પણ જો લોકો કરે તો એ તેના માટે ખૂબ જ સરળતા થઈ જાય, કારણ કે એ લોકોને ભરવામાં ખૂબ જ સરળતા રહે, એનો ટાઈમ પણ બચે અને સમય પણ બચે અને ખર્ચ પણ બચે.
જી બિલકુલ, એટલે સાચી વાત કરી છે અરવિંદભાઈ. આપણે રાખીએ કે આ પ્રકારના ફ્રોડ્સ ન થાય, પણ આ એ જ વાત છે કે જે પ્રકારે આપણે જાણીએ છીએ કે ચલાનને લઈને પણ ચલાન એક એવી વસ્તુ છે કે જેમાં ફ્રોડ થવાની કોઈ શક્યતા જ નથી, પણ તેમ છતાં પણ તેમાં ફ્રોડ થતા હોય છે. એટલે આશા રાખીએ કે આ વસ્તી ગણતરી જે પણ થઈ છે એમાં કોઈ પણ પ્રકારે ફ્રોડ ન થાય, આપણી જે સામાન્ય જનતા છે ભોગ ન બને. સમયનો અભાવ છે. આપ બંને એક્સપર્ટનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. સંજયભાઈ, અરવિંદભાઈ, આ બંને એક્સપર્ટનો આભાર જોડાવા બદલ. તો દર્શક મિત્રો, આજની આ ચર્ચામાં માત્ર આટલું જ. આશા રાખીએ કે આ વસ્તી ગણતરીની જે પ્રક્રિયા છે ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય, અને જે પ્રકારે વાત કરી છે કે કોઈ પણ પ્રકારે OTP અથવા જરૂરી દસ્તાવેજ આપવાની કોઈ પણ પ્રકારની જરૂરિયાત નથી. અને સાથે જ હાલ મને આપશો રજા. નમસ્કાર. થેન્ક યુ.